ચેનલ ઓફ વડોદરા। છોટાઉદેપુર ખાતે ચૂલનો મેળો ભરાયો હતો। આ ચૂલના મેળાને જોવા માટે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો। છોટાઉદેપુર જિલ્લામાં હોળી બાદ વિસ્તારવાર અલગ અલગ ખાસ વિશેષતાઓ સહિતના મેળાઓ સંપન્ન થાય છે, જેને માણવા માટે છેક વિદેશી પર્યટકો પણ આ વિસ્તારના મોંઘેરા મહેમાન બનતા હોય છે। તે પૈકી ધૂળેટીના દિવસે છોટાઉદેપુર ખાતે ચૂલનો મેળો ભરાય છે, જેમાં સામાન્ય મેળાઓની જેમ આદિવાસી પ્રજા દ્વારા નાચ ગાન સહિત આનંદ અને ઉલ્લાસથી ઉજવણી તો કરે છે, પણ આ મેળાની ખાસ વિશેષતા એ છે કે અહીં વર્ષ દરમિયાન બાધા લેવામાં આવેલી હોય ત્યારે શ્રદ્ધાળુઓ દ્વારા પોતાની બાધા ફળે ત્યારે ધગધગતા આગના અંગારા ઉપર ખુલ્લા પગે ચાલવામાં આવે છે, જેને જોવા માટે દૂર દૂરથી ગામના લોકો છોટાઉદેપુર ખાતે આવી પહોંચે છે અને આ મેળાની વિશેષતાની વાતો છેક દેશ પ્રદેશ સુધી પહોંચી હોય માટે વિદેશી પર્યટકો પણ આ દિવસોમાં છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે આનંદ ઉલ્લાસની પળોનો લાહવો માણવા માટે મોંઘેરા મહેમાન પણ થાય છે। છોટાઉદેપુર નગરની SF હાઈસ્કૂલની પાછળ વર્ષો જૂની પરંપરા મુજબ ચૂલનો મેળો ભરાયો હતો, જેમાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો। મેળામાં આદિવાસીઓ ઘેરિયાઓ બનીને અલગ અલગ પહેરવેશ ધારણ કરી ઢોલ ત્રાસા ખંજરી પીહા સાથે નાચ ગાન કરી આનંદ માણ્યો હતો। આ સાથે જ હોળી પ્રગટાવવામાં આવી હતી। તેની નજીકમાં એક લાંબો 6 ફૂટ જેટલો ખાડો ખોદવામાં આવે છે, તેમાં હોળીના અંગારા હોય એ નાખવામાં આવે છે અને અગ્નિ જ્વાળાઓથી ધગધગતા અંગારા ઉપર જે વ્યક્તિઓ દ્વારા વર્ષ દરમિયાન કોઈ બીમારી કે મુશ્કેલી માટે બાધા લીધેલી હોય અને એ બાધા પૂર્ણ થઈ હોય ત્યારે લોકો દ્વારા આ 6 ફૂટ જેટલા લાંબા ખાડામાં આગના ધગધગતા અંગારા ઉપર ચાલી બાધા પૂર્ણ કરે છે। જેઓ હોળીના અંગારામાં ચાલનારા હોય તેઓ ઘરેથી પોતાના દેવને નમીને આવે છે અને જ્યાં ચૂલનો ખાડો ખોદ્યો હોય ત્યાં શ્રીફળ ચડાવી અગ્નિમાં ચાલે છે। ચૂલમાં ચાલનારા ઘણા શીતળતા માટે શરીર ઉપર હળદર પણ લગાડે છે। અગ્નિમાં ચાલતા પ્રથમ તેના ઉપર લીમડાના પાન નાખવામાં આવે છે, પછી પોતાના ઈષ્ટદેવને નમન કરી અગ્નિમાં સડસડાટ ચાલ્યા જાય છે અને પોતાની બાધા પૂરી કરે છે। આ પરંપરા વર્ષોથી આદિવાસી વિસ્તારમાં ચાલે છે, જેને લઈ આ ચૂલનો મેળો રાજ્યના અનેક વિસ્તાર સહિત દેશ અને વિદેશ સુધી તેની વિશેષતાઓની વાતો પહોંચી હોવાથી તેને જોવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। આ સાથે આ દિવસોમાં વિસ્તારમાં વિદેશી પર્યટકો પણ પ્રવાસી હોવાથી પોતાના માદરે વતન પોતાના પ્રિયજનોને આ વિસ્તારની સાંસ્કૃતિક ઓળખથી માહિતગાર કરવા માટે પોતાના કેમેરા દ્વારા તસવીરો કંડારતા જોવા મળ્યા હતા। છોટાઉદેપુરમાં દર વર્ષની જેમ આદિવાસી લોકોની પરંપરાગત જે ચાલવાની હોળીનું અંદર ચાલે છે તે બહુ સારું અને ચમત્કારિક છે અને લોકોનો વિશ્વાસ ને શ્રદ્ધા પણ બહુ છે। અહીંના આદિવાસી લોકો તો ઠીક, પણ ગામના વ્યક્તિ પણ એટલા બધા આવે છે અને બધાની જે બાધા રાખે છે તે આશા ફરે છે અને બહુ સારી રીતે મેળો ભરાય છે અને બહુ સરસ રીતે કરે છે। છોટાઉદેપુર નગરમાં રજવાડાથી અહીં હાઈસ્કૂલની પાછળ સરકારી હોળી સળગાવવામાં આવે છે। એનો દાંડો 1 મહિના પૂર્વે રોપવામાં આવે છે। ત્યારથી કમૂરતા શરૂ થાય છે અને હોળી પ્રગટ્યા પછી ધૂળેટાના બીજે દિવસ પછી આ કમૂરતા પૂરા થયા પછી હવે સારા તહેવારોની શરૂઆત થાય છે। અહીં આગળ હોળી પ્રગટ્યા પછી આજુબાજુના આદિવાસી અને કેટલાક લોકો પોતાના નાના છોકરા અને મોટા લોકોની બાધા રાખે છે। તેઓ અહીં હોળીના સળગતા કોલસામાં ખુલ્લા પગે વર્ષોથી ચાલતા આવે છે। એમને કોઈ પણ જાતની પગમાં ઈચ્છા થતી નથી અને એમની તમામ પૂર્ણ બાધાઓ થાય છે।